હેલો, ગુડ આફ્ટરનૂન, જય સ્વામિનારાયણ. ગુડ આફ્ટરનૂન સર. ગુડ આફ્ટરનૂન સર, જય સ્વામિનારાયણ. કેમ છો બધા, મજામાં? હા હા સર. સર. તમે? આપણે તો શું કહેવાનું હવે, હવે તો જિંદગીમાં એક જ જવાબ રહ્યો છે. કોઈ પણ પૂછે કેમ છો, બસ જલસો જલસો છે. પછી આપણે કઈ કોઈ આપણને કઈ નહીં પૂછવાનું વધારે, શેનો જલસો, શું જલસો. ચલો કોઈ બાત નહીં. हम कौन है वो बता दो पहले. हम आत्मा है। हम किसके हैं? हम परमात्मा के हैं। तो हमारे भीतर जो आत्मा रहा है वो परमात्मा का है. तो उसी परमात्मा की मदद से हमारा ये आत्मा क्या कुछ कर सकता है? हम सब कुछ कर सकते हैं। सब कुछ लेकिन सब कुछ करते करते इस दुनिया ही ऐसी बनी है तो क्या होगा? दुख आवेगा आवेगा, जैसे जैसे हाँ, वही तो इस दुनिया की वास्तविकता है. लेकिन हमें कैसे रहना है? परिस्थितियां जैसी भी always हो. be happy। ऑलवेज बी। ओके, तो फिर आज क्या करेंगे, चलो वो बताओ. आज हम पढ़ाई करेंगे। ओके, चलो तो ये बताओ, आप सभी ने सुबह क्या किया? टेस्ट दिया? हाँ। हाँ कैसा रहा आप सभी का टेस्ट? टेस्ट कैसा रहा? अच्छा बहुत अच्छा। अच्छा, बहुत अच्छा, बहुत अच्छा, बहुत अच्छा, ठीक ठाक. कैसा, आप बताओ. बहुत अच्छा। किसी के बाइक की आवाज आ रही है. ये कौन है टैलेंटेड, महा टैलेंटेड पर्सन बाइक की आवाज सुना रहा है? चलो कोई बात नहीं. ओके, हम क्या कर रहे थे प्रीवियस लेक्चर में? चैप्टर 10 के चैप्टर 10 में क्या? चैप्टर 10 में क्या? थियरी। सोचो जरा सोचो, मैंने क्या पूछा है? विवर्तन चाल्યું હતું। यस, विवर्तन. गुड. चलो तो विवर्तन में क्या सुधी कशु कई कर्યું હતું કે ખાલી વિવર્તન એટલું જ બોલ્યો તો કે ચાલો વિવર્તન પૂરું, એવું કઈ બોલ્યો તો? શું એવું કઈ? સર આલેખ દોરાય તો આજે સમજાવવાના હતા। આલેખ ડ્રો કરાયો તો? બોલો, જબ્બર. હે, બીજા બોલો તો આલેખ ડ્રો કરાયો તો? બોલો ને, તમને બધા ધ્યાન ચડે અત્યારે? ના નહીં ધ્યાન ચડે? મને તો ના ધ્યાન સર। ચડે. અમને ચડે ચડે સાહેબ, બધાને ધ્યાન ચડે. ચડે। ધ્યાન ચડે. સારું છે. તો ધ્યાન કાઢવાનો આપણી પાસે એક ઉપાય છે. નહીં ચડવું. બોલો, સીધી નાક પાડી દીધી. નહીં ના, હું છે ને વચમાં કોઈ પણ વિદ્યાર્થીને કોઈ પણ વિદ્યાર્થીને પૂછતો રહીશ, ચાલો બેટા હું શું બોલ્યો, એક્ઝેક્ટ વર્ડ બોલવાનો, એનો આગળનો પાછળનો એટલું બધો નહીં, એક્ઝેક્ટ. હું છેલ્લે કયો વર્ડ્સ બોલ્યો, વર્ડ્સ તમારે બોલવાનો, બરાબર? ગમે ત્યારે લેક્ચરમાં આમાં ઘણા બધા જોઈન્ટ છે એને પૂછી લઈશું. જો આવું બોલ્યો તો બે જણા લેફ્ટ થઈ ગયા. જબ્બર છે બાકી તમારા ક્લાસના સ્ટુડન્ટની ક્વોલિટી. કંઈક હું આવું કહું, ચાલો નવો ટાસ્ક, એટલે બે ચાર જણા લેફ્ટ થઈ જ જાય, ખબર નહીં. જો ફરી એક લેફ્ટ, ફરી જોઈન્ટ. ચાલો હું છે ને વેઇટિંગ રૂમ ઓન કરી દઉં, એટલે કોઈ જાય આવે તો ખબર તો પડે. તમને બેકગ્રાઉન્ડમાં છે ને મ્યુઝિક સંભળાશે, કઈ નીચે છે બધી ડોશીઓ ભેગી થાય, નવરી નવરી અને ગીત ગાણા ગાય છે. પણ આપણે શું કરીએ, ઉપરના માળે જોઈએ, નીચે માળે બધું આવું બધું. કશું નહીં સંભળાતું। હા, એ તો હમણાં રાડો પાડશે ધીરે ધીરે. નાસ્તો હમણાં ચા આવ્યો છે, એટલે ચા આવ્યો ને એટલે હમણાં ચા જતો રહે ને એટલે પછી બુમા બુમા આવશે. આપણે રાડો થાય, બાંધે છે, ઝઘડો કરે છે, શું કરે છે. ઓકે, ચાલો વિવર્તનની વાત કરીએ તો
વિવર્તન ખરેખર છે વિવર્તન અને વ્યતિકરણ વચ્ચે ચોક્કસ ભેદ તારવવો છે ને બહુ અઘરો છે, આવું સાયન્ટિસ્ટો કહે, હું નહીં કહેતો. રેડી? ખરેખરમાં વિવર્તન વ્યતિકરણ સ્લાઇટ ડિફરન્સ છે. હા, મને મગજમાં એક સવાલ આવ્યો, પૂછું તમને? દરવાજા પાછળ કોઈ વ્યક્તિ ઊભી હોય તો વ્યક્તિ આપણને નહીં દેખાતી, પરંતુ એનો અવાજ સંભળાય છે. કેમ? બોલો. દરવાજો વચ્ચે આવી જાય એટલે દેખાય તો નહીં, પણ અવાજના તરંગ હા, પણ અવાજના તરંગ પછી અવાજ- શું પછી? એ તરંગ આપણા સુધી પહોંચી તો શકે ને? વ્યક્તિના કાન સુધી પહોંચી શકે ને. એવું તો એને દરવાજો નહીં નડતો. હા, એટલે એ બંનેને કઈ દુશ્મની છે, અવાજના તરંગોને ને પ્રકાશના તરંગોને? કે વારા ફરતી તું જા તો હું ના આવું, હું આવું તું ના જા, એવું જ નથી. હું અત્યારે બોલું છું, તમને દેખાય છે ને સંભળાય છે, તો દરવાજા પાછળ પ્રકાશના તરંગોનો અવરોધ થઈ જાય, એમ કે વચ્ચે લાકડું આવી જાય, કોઈ ઘન પદાર્થ. અવરોધ? સોરી, અવરોધ તો ના કહેવાય. તમે શું બોલો છો યાર, મને ખરેખર ઢેન ચડે હવે તો. બોલો, કઈક સમજાય રીઝન છે. હશે. પ્રકાશના તરંગો લાકડાની આરપાર પસાર નહીં થઈ શકતા, જ્યારે અવાજના તરંગો, ધ્વનિના તરંગો એમ કે પસાર થઈ શકે. એનું કારણ એવું છે કે દરવાજાની તિરાડ હોય ને, તિરાડ, ત્યાંથી ધ્વનિના તરંગોનું એટલું વિવર્તન થાય છે કે આપણે સાંભળી શકીએ, પણ પ્રકાશના જે તરંગો છે એનું એટલું બધું વિવર્તન નહીં થઈ શકતું, એની તરંગ લંબાઈ અથવા તો આવૃત્તિના લીધે. એટલા માટે એક્ઝેક્ટ જવાબ એવો આવે. સમજ્યા? હા. પાકું? ધ્વનિના તરંગોનું વિવર્તન થાય. અને તમે જોયું છે ઘણીવાર પડછાયો જોયો ને, પડછાયો, તો પડછાયાની અંદર હવે આપણે રિયલ નેકેડ આવીએ તો ઘણીવાર આપણે જોઈ ના શકીએ. રેડી? પણ તું પડછાયાની અંદર પાછું થોડું થોડું વ્યતિકરણ થતું હોય, એના લીધે વિવર્તન ભાત રચાતી હોય છે. હવે એવું શું થાય, કેવી રીતે થાય, એ તો બહુ ડિટેલથી આપણે અત્યારે નહીં જોવું, બટ આપણું જે વિવર્તનનું ટોપિક છે એના જેટલું ઉપયોગી આવે એટલું આપણે કરશું. વ્યતિકરણમાં આપણને કંઈક પથ તફાવત મળ્યો હતો, કોઈને ખબર છે? એ પથ તફાવત કઈ રીતે શોધ્યો હતો? અલબત્ત, અથવા તમને એ યાદ ના હોય તો લાસ્ટ લેક્ચરમાં મેં કહ્યું હતું કે જો મેં આ ફિગર ડ્રો કરી છે, આના ઉપરથી આપણે પથ તફાવત સમજવું હોય તો સમજી શકીએ, એવું મેં લાસ્ટ ટાઈમ કહ્યું હતું. याद है कि भूल गए? याद है. चलो तो फिर मैं वही से स्टार्ट कर रहा हूँ, ठीक है? So let's, I'm sharing a screen with you, white screen. Is it visible or not? Wait, है ना? मेरे let's, I'm sharing a white screen with you, whiteboard. Okay, is it visible to you? Yes, sir. Okay, good. So first of all, I have to disable annotation for you and hide name of annotator. So last time આપણે જે સ્લીટ ડ્રો કરી હતી સિંગલ સ્લીટ ઉપરથી, તો ફરીથી હું એકવાર સ્લીટ ડ્રો કરી દઉં છું, પતલી એવી, હલકે હાથે. ओके, और જો એક પતલી સ્લીટ આવે, પણ ખરેખર આપણે રિયલમાં જો જોવા જઈએ તો આપણે શું કરવું પડે, વધારે મોટી જોઈએ ને, એટલે હું એને બિગરલી ડ્રો કરી દઉં છું, મોટી સ્ક્રીન લઈ લઉં છું. છે એક તો એકદમ નાની, કેટલી છે તો મેં તમને કીધું એક સ્લીટનું અંતર, પણ ફોર યોર કન્વીનિયન્ટ we are choose very smaller. ચલો આના પર જ્યારે તરંગગ્રહ આપાત થાય, સમતલ તરંગગ્રહ, ત્યારે શું થશે એ વિચાર કરવાનો છે. ચલો સમતલ તરંગગ્રહ લઈ લઈએ,
સરળતા ખાતર 1 2 અને 3. ચલો ઠીક છે. અને કોઈ પડદો આપણને આપેલો હોય, પડદે મેં રહેને દો, પડદા ના હિલાઓ. ચલો આ શું છે? આ શું છે? પડદો. ओके. अब इन पे लाइट जा रही है. इनिशियली सपोज मैंने बताया था लास्ट टाइम कि यहाँ पे लेंस रख देते हैं और एक ही जगह पे उसको हम सेंट्रलाइज कर सकते हैं, लेकिन फोर जैसे टेक्स्ट बुक में बताया वैसे मैं सेम फिगर आपको ड्रॉ करके बता दे रहा हूँ. ना 2 बार फिगर ड्रॉ करनी पड़ती. लास्ट टाइम भी मुझे फिगर ड्रॉ करनी पड़ती, इस टाइम भी मैं फिगर ड्रॉ कर रहा हूँ. चलो चलो P बिंदु तरफ, P बिंदु तरफ. चलो स्ट्रेट ले लिए तो स्ट्रेट आ बाजू. गए वખતે મેં તમને કહ્યું હતું ને પથ તફાવત કઈ રીતે શોધવાનો, એવું કોઈ યાદ છે? એ બાળકો સુન રહે हो कि नहीं? हाँ सर। અમુક કે સરળ ધાડો પાડે ચાય નહીં લાગતી બરાબર. ચલો આ C બિંદુ તરફ ઓકે એંગલ બનાવે છે આપણને ખબર છે. અને પથ તફાવત જોવા જોઈએ તો 3 3 માં જોવા જોઈએ તો લેટ્સ ચૂઝ અનધર કલર. જો એટલો પથ તફાવત થાય, પરપેન્ડિક્યુલર ડ્રો કરું તો ચલો ઓકે. हाँ। યસ હા, નો. sir. અહીંયા લંબ બને, અહીંયા લંબ બને એટલે પથ તફાવત બને. અહીંયા એંગલ બને થીટો, અહીંયા પણ કેટલો બનશે? થીટો. અને અહીંયા પણ કેટલો બનશે? થીટો. અને સપોઝ અહીંયા જુદા જુદા જે પોઈન્ટ છે, પોઈન્ટના નામ આપણે લખી શકીએ. રેડી? કોઈ પણ નામ લખી શકાય, એવું નહીં કે આ જ નામ લખવાના, પણ આપણે સરળતા ખાતર ટેક્સ્ટ બુકમાં જે નામ હશે એ જ લખશું. સપોઝ આ બિંદુ L, આ M, આ N, જુદા જુદા બિંદુઓ લઈ શકાય. સપોઝ આની વચ્ચે બીજા 2 બિંદુઓ પણ હું ધારી શકું, જે ટેક્સ્ટ બુકમાં કયા એ જ પ્રમાણે M1 1 મિનિટ M1 અને M2. ચલો ક્લિયર? હા. ये क्या हो गया? अरे यार मुझे जूम करना है, कैसे कर सकता हूँ? अरे यार पूरा का पूरा जूम करना है. સર हाँ बोलो. પાછળથી અવાજ આવવાનું ચાલુ થઈ ગયા. आई गयो ने? हाँ એ જ મેં કહ્યું હતું પાછો બેકગ્રાઉન્ડ માં અવાજ આવશે. ચલો કોઈ વાંધો નહીં, હવે શું કરીએ? હવે આપણે તને મંજીરા વાગે છે. હા એ ડોસીઓ તો મંજીરા જ વગાડે ને, એમ થાય. ડોસીઓ બીજું કશું આવડે છે ખાવાનું બનાવતા સિવાય? પૂછવા જવું પડે હં? ક્લાસરૂમમાં છે, પૂછી લે ને. ઓ સર. શું થયું? ચલો જો અહીંયા પણ એંગલ બનશે થીટો, બરાબર? ઝૂમ થતું નહીં એટલા માટે. તો જો પથ તફાવત જોવા જોઈએ તો મેં તમને કહ્યું હતું ગઈ વખતે કે ચલો અહીંથી કોઈ આવી રીતે કોઈ પથ લંબાઈ આવી રીતે પ્રકાશનું કિરણ જાય છે, અહીંથી પણ જાય છે, અહીંથી આવી રીતે જતું હોય. અને કોઈ એક બિંદુ પર જ્યારે આપાત થતું હોય ત્યારે L પરના બિંદુ પરથી અથવા તો M, N અથવા તો M એ 3 બિંદુ પરથી અલગ અલગ
પથ તફાવત હશે, અલગ અલગ પથ તફાવત હશે. ચલો આ સ્લીટ ની પહોળાઈ સ્મોલ a જેટલી છે. કેટલી છે? સ્મોલ a જેટલી. રેડી? અને આ બિંદુ પર ધારો કે કોઈ પણ એક નામ લખવું તો આપણે નામ લખી શકીએ. રેડી? O P Q કઈ રીતે મેં આપણે નામ લખીએ સપોઝ કે O Q કે O P આ P આ Q એવા નામ લખી શકીએ. ચલો ત્રિકોણ LMQ લઈએ આપણે. LQM ટ્રાયેંગલ LQM. ચલો એના માટે સપોઝ મારે એંગલ લેવો હોય તો કયો થીટો લઈ લેવાય? આપણે કઈ બાજુ શોધવાની છે? સામેની બાજુ શોધવાની છે ને? હા. યસ, સામેની બાજુ sin થીટા બરાબર શું થઈ જાય? કોઈ કહેશે સામેની બાજુ એટલે MQ. એ આપણો પથ તફાવત છે, ખબર છે ને? આ બિંદુ માટે આપણો પથ તફાવત MQ પોઈન્ટ છે. આના માટે NP છે. દરેક માટે અલગ અલગ હોય. M1 માટે શોધીએ તો ત્યાંથી કોઈક અલગ મળે, M2 માટે શોધીએ તો અલગ મળે, દરેક માટે અલગ અલગ મળશે. અપોન કર્ણ એટલે શું થશે? LM. હા કે ના? હા. આ પરપેન્ડિક્યુલર છે એટલા માટે. ચલો તો એના ઉપરથી લખી દો પથ નહીં, પથ તફાવત ઇઝ ઇક્વલ ટુ પથ તફાવત અહીંયા MQ છે અથવા કોઈ પણ નામ હોય તો પથ તફાવત બરાબર શું થઈ જાય? LM ગુણ્યા sin થીટા. ચલો બરાબર? યસ ઓર નો? માટે પથ તફાવત કેટલો થશે? કોઈ મને કહેશે LM કેટલું છે? A. યસ ઓર નો? Yes. A into sin થીટા. જો ખૂણો એકદમ નાનો હોય, ખૂણો સૂક્ષ્મ હોય, કેવો હોય? સૂક્ષ્મ. કેવો હોય? કેવો હોય? સૂક્ષ્મ. સૂક્ષ્મ હોય તો પથ તફાવત ઇઝ ઇક્વલ ટુ A into થીટા. હા કે ના? હા. because of sin theta nearly theta. કારણ કે ખૂણો સૂક્ષ્મ હોય તો આપણે એવું લખી શકીએ. એનો મતલબ કે પથ તફાવત બરાબર આપણને આવું મળ્યું. હવે લાસ્ટ લેક્ચરમાં મેં તમને ડ્રો કરીને સમજાવ્યું હતું કે જે સેન્ટ્રલમાં આવે મધ્યસ્થ અધિકતમ આવે. હા કે ના? હા. પાક્કું ને? સેન્ટ્રલમાં આવશે કેવું આવશે? મધ્યસ્થ અધિકતમ આવશે. એટલે આવી રીતે ડ્રો કરવું હોય તો આવી રીતે મધ્યસ્થ અધિકતમ મળે આપણને. ને મધ્યસ્થ અધિકતમ આવે એના પછી શું આવતું હતું? પ્રથમ ન્યૂનતમ. પ્રથમ ન્યૂનતમ પછી શું આવશે? આવી રીતે. આ બાજુ પણ એમ જ થશે. બંને બાજુ સેમ થવા જોઈએ ભાઈ. તબાબ. ઓકે. અને પછી આવી રીતે. ચલો ક્લિયર? એનો મતલબ કે હવે આપણે પથ તફાવત અધિકતમ માટે જુદા જુદા માટે શરતો તારવવી પડે. જેવી રીતે આપણે વ્યતિકરણમાં આપણે શરતો તારવી હતી એવી રીતે તો આપણે બે પ્રકારની શરતો તારવી પડે. કઈ કઈ? તો કે ભાઈ મધ્યસ્થ અધિકતમ માટે તો આપણને ખબર છે પથ તફાવત એટલો હોવો જોઈએ. તો હવે ન્યૂનતમ અને અધિકતમ માટે સેન્ટ્રલ મેક્સિમમ માટે ખબર છે ન્યૂનતમ માટેની શરત. અને આ બાજુ આપણે લખીએ અધિકતમ માટેની શરત. ઓકે બેટા? હા. હા. શરત પણ કોની ખબર છે ને? પથ તફાવતની. એ તો ખબર છે ને? પથ તફાવત માટે અહીંયા પણ પથ તફાવત માટે તો યાદ રાખજો ન્યૂનતમ ક્યારે મળે અને અધિકતમ આ
આ શું છે મહત્તમ, આ પણ શું છે મહત્તમ, આ પણ શું છે મહત્તમ, આ પણ શું છે મહત્તમ, પણ આ મધ્યસ્થ અધિકતમ છે, પણ આ પ્રથમ મહત્તમ છે, આ દ્વિતીય છે, એવી રીતે આ પણ પ્રથમ ને આ પણ દ્વિતીય. ચલો એ ખબર પડી ગઈ. તો એના માટે પથ તફાવત a theta is equal to મળશે n plus 1/2 into lambda. ચલો યાદ રહેશે શરત તમને? હા કે ના? હા. આખું કે ભૂલી જશો? શેના માટેની મેં શરત લખી છે? શેના માટેની અધિકતમ. શરત લખી છે? આ પહેલી અધિકતમ શરત શેના લખી? એનો મતલબ કે એના ઉપરથી મારે થીટા કેટલો બને? થીટા ઇઝ ઇક્વલ ટુ n plus 1/2 in bracket lambda upon a. ચલો ક્લિયર? હવે ન્યૂનતમ માટેની શરત છે a થીટા પથ તફાવત બરાબર થાય n લેમ્બડા. શું થાય? n લેમ્બડા. માટે એના માટે આપણો થીટો થશે n into લેમ્બડા બાય a. ચલો એટલું ક્લિયર? હા. હા સર. ઓકે. તો તમને એવો સવાલ થવો જોઈએ, પરંતુ n શું લેવાનું? n તો જ્યાં n બરાબર પ્લસ ઓર માઇનસ 1 પ્લસ ઓર માઇનસ 2 પ્લસ ઓર માઇનસ 3. રેડી? 0 નહીં લેવાનું, પૂર્ણાંક સંખ્યા. ઉપરની બાજુ ધન લઈએ તો નીચેની બાજુ ઋણ, એવી રીતે. ખ્યાલ આવી ગયો બેટા? તો શરતો યાદ રાખશો તમે હા. કે ભૂલી જશો? યાદ રાખીશ. પાક્કું ને? જો લેમ્બડા બાય એ તો કોમન છે બંનેમાં. જો લેમ્બડા બાય એ, લેમ્બડા બાય એ, લેમ્બડા બાય એ. રેડી? સામેની સાઈડ થીટા બાય n છે. હવે જો લેમ્બડા બાય એ નું મૂલ્ય જેમ નાનું એમ ખૂણો કેવો થાય? નાનો થાય કે નહીં? અથવા તો બીજી રીતે કહું, જો n ની કિંમત જેમ વધે, બંને સમીકરણમાં n ની કિંમત જેમ વધે એમ થીટા ની કિંમત કેવી થાય? વધે કે ના વધે? વધે. કારણ કે જુઓ કે સ્લીટ ની જે પહોળાઈ છે એ કોન્સ્ટન્ટ છે, એ ચેન્જ ના થાય. એકવાર આપણે પ્રેક્ટિકલ સેટઅપ કરી દીધું હોય અને તરંગ લંબાઈ આપણે ફિક્સ કરી દીધું, એટલે લેમ્બડા બાય એ કોન્સ્ટન્ટ. લેટ્સ ચેન્જ પેજ. વેઇટ. જો મેં એવું લખ્યું કે થીટા ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા બાય એ ઇન્ટુ n. હા કે ના? આ કોના માટેની શરત છે? આ શરત કોના માટેની છે? ન્યૂનતમ માટે. ન્યૂનતમ માટે. ન્યૂનતમ માટે. બરાબર છે? આ ન્યૂનતમ માટેની શરત છે. હવે જો આ ધારો કે લેમ્બડા બાય એ, આ બંને આપણે ફિક્સ કરી દઈએ, એટલે કે અચળ, કોઈ એક પ્રયોગ માટે અચળ લઈ લઈએ, તો જેમ n વધે, રેડી, n ની કિંમત જેમ વધે એમ થીટા પણ શું થાય? વધે કે ના વધે? વધે ને બેટા? હવે થીટા જેમ વધે એમ તીવ્રતા ઘટે. થીટા વધે તેમ તીવ્રતા ઘટે. એટલે જે વ્યતિકરણ અને વિવર્તન વચ્ચેનો તફાવતમાં ફિગરમાં તમે જુઓ, જો જેમ સામેની સાઈડ થીટા બરાબર 0 થઈ જાય. જો તમે થીટા જોયો તમે? યસ ઓર નો? યસ કોઈ સર. પણ જગ્યાએ લો, જો જેમ થીટા નાનો એમ તીવ્રતા વધુ. સામેની સાઈડ મેક્સિમમ તીવ્રતા છે, પણ થીટાની કિંમત જેમ 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 વધતી જાય દૂર તરફ એમ તીવ્રતા ઘટતી જાય. પાક્કું ને? હા. હવે બંને માટે એવું સાચું છે, એવું ને? ન્યૂનતમ માટે ધારો કે હું અધિકતમ માટે લખું, અધિકતમ માટે તો મારે સૂત્ર તો આનું આ જ બનશે, થીટા ઇઝ ઇક્વલ ટુ n plus 1 અને લેમ્બડા બાય એ. તો આના માટે મારે લાગુ પાડું તો મને મળશે તો આ જ ન્યૂનતમ અથવા તો અધિકતમ. ચલો ક્લિયર પડી ગયું? ખબર પડી ગઈ બધાને બેટા?
હા યસ એનો મતલબ કે શક્ય એટલું લેમડા બાય એની કિંમત નાની હોવી જોઈએ તો સારું પડે. ક્લિયર હા સર. કે મોટી હોવી જોઈએ? વધારે વિવર્તન માટે વધુ વિવર્તન માટે ચલો ક્વેશ્ચન વિવર્તન માટે લેમડા બાય એ ની કિંમત કેવી રાખી શકાય અથવા તો કેવી રાખવી જોઈએ રાખવી? આ એપ્ટિટ્યુડ ના બધા સવાલો જો એટલે ખબર પડી જોઈએ લેમડા બાય એ. ચલો કોણ કહે છે મને? પાઈના સ્વરૂપમાં. જો સૂત્ર ઉપરથી એ ની કિંમત તો બંને એટલી નાની હોવી જોઈએ. એ શક્ય તેટલી નાની કિંમત. ખબર પડી બેટા? યસ ઓર નો? અને લેમડા એ તો બહુ ચેન્જ ના કરી શકાય, તમે જે કલર લો એ કલર. રેડી? જાંબલી, લાલો. હવે આના ઉપર તમે એ કહી શકો ચલો લાલ રંગ માટે લેમડા અને જાંબલી રંગ માટે લેમડા, એ બંનેમાં શું તફાવત છે? કોની તરંગ લંબાઈ વધારે? લાલ લાલની. અને જાંબલી માટે કોની તરંગ લંબાઈ વધારે છે? લાલની. લાલ. ઓકે, લાલની તરંગ લંબાઈ વધારે, એનો મતલબ કે લેમડા બાય એ એનો ગુણોત્તર જાંબલી અથવા તો પેલા માટે કોના માટે વધારે ગુણોત્તર થશે? કિંમત કોની વધારે થશે? લાલ માટે. લાલ માટે. એનો મતલબ કે એનું વિવર્તન ઓછું થશે. પાક્કું? હા. હા કે ના? કારણ કે એ તો શક્ય એટલું નાની લાગતી હતી, સ્ટ્રિક્ટ રાખી દીધું. રેડી? હવે લેમડાની કિંમત જેમ વધે, જેમ લેમડાની કિંમત વધે એમ શું થાય? आपके पास से मैं आंसर लूंगा, बोलो. जेम लेमडाની કિંમત વધુ તેમ વિવર્તન ઓછું, હે ને? હેલો? હા. એટલે લેમડા જાંબલી અને લેમડા લાલ, હું બંને છેડાના કલર લઉં છું, લાલ. રેડી? આ બંને જો લઈએ તો આ બંને માટે કોનું વિવર્તન વધારે થશે? કોનું વિવર્તન વધુ થશે? જાંબલી. જાંબલી નું વિવર્તન વધુ. એનો મતલબ કે જાંબલી રંગની તરંગ લંબાઈ કેવી છે? ઓછી. હા. એનો મતલબ કે જેની તરંગ લંબાઈ જેટલી નાની એમ વિવર્તન વધારે. હા. ઓકે, તો હવે હું લઈ લઉં દ્રશ્ય પ્રકાશ અને દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ જે છે અને હું લઈ લઉં પાર જાંબલી. ચાલો, તો કોનું વિવર્તન વધારે અને કોનું ઓછું? પાર જાંબલીનું વધારે. યસ, પાર જાંબલીનું વિવર્તન વધુ. હવે તમે દ્રશ્ય પ્રકાશ અથવા તો તમે કોઈ પણ આખો વર્ણપટ લઈ લો તો વર્ણપટમાં તમને ખબર પડી જાય કે ના ખબર પડે? પડે. અને આના લીધે કોઈ પણ ક્વેશ્ચન હોય તો તમને ખબર પડી જાય. સપોઝ વર્ણપટ લઈ લઈએ આખો, તો સ્ટાર્ટિંગમાં વર્ણપટમાં શું હોય? મેં રફલી ડ્રો કર્યો છો. અહીંયા શું હશે? જેની આવૃત્તિ વધારે એ શું હશે? ગામા તરંગો. હા કે ના? પછી શું આવે? એક્સ રેઝ. પછી શું આવે?
યુવી અલ્ટ્રાવાયોલેટ, પછી શું આવે વિઝિબલ, પછી શું આવે આઈઆર ઇન્ફ્રારેડ, પછી શું આવે માઇક્રોવેવ્સ, અને પછી છેલ્લે શું આવે રેડિયો વેવ. હા કે ના? હા હા જુદા જુદા પટ્ટાઓ આવે આવી રીતે. આ તો આપણે રફલી આવી રીતે કર્યા વિઝિબલ ના આઈઆર ને. તો સૌથી વધુ વિવર્તન કોનું થાય આ વર્ણપટમાં? બોલો. રેડિયન સૌથી વધુ વિવર્તન કોનું અને સૌથી ઓછું કોનું? બોલો, કોણ કહેશે? હજી હમણાં જ તમને પાછળના પેજ ઉપર શીખવાડ્યું. અવાજ આવે છે મારો? હા સર બોલો તો સૌથી ઓછું વિવર્તન ને સૌથી વધારે કોનું થાય? સૌથી સૌથી વધારે વધારે. ગામા તરંગોનું. સૌથી વધારે કોનું? રેડિયન ગામા તરંગ. ગામા તરંગોનું. કારણ કે જેમ તરંગ લંબાઈ વધુ, બરાબર ને, લેમડા વધુ તેમ થઈ જાય. ને આ બાજુ તમને ખબર છે લેમડા, આ બાજુ આવૃત્તિ વધુ છે, આ બાજુ શું મોટું છે? આવૃત્તિ વધુ છે. ને આ બાજુ આવૃત્તિ કેવી છે? ઓછી. આ બાજુ તરંગ લંબાઈ કેવી છે? મોટી. ને આ બાજુ તરંગ લંબાઈ કેવી છે? નાની. બરાબર ને? હા તો વિવર્તન માટેની શરત શું છે? કોનું વિવર્તન વધારે થાય? કોનું વિવર્તન વધારે થાય? જેની તરંગ લંબાઈ નાની હોય આપણે તારવ્યું હતું ને ગયા પેજમાં, જેની હા. તરંગ લંબાઈ નાની, બરાબર ને? તો આ બંનેમાં કોની તરંગ લંબાઈ નાની હતી? જાંબલીની, એટલે એનું વિવર્તન વધારે થયું. પછી આ બંનેમાં દ્રશ્ય પ્રકાશને પારદ જાંબલીમાં કોની તરંગ લંબાઈ નાની છે? પારદ જાંબલીની, એટલે એનું વિવર્તન વધારે થયું. તો એવી રીતે આમાં આખા વર્ણપટમાં સૌથી વધુ વિવર્તન કોનું થાય? તો સૌથી નાની તરંગ લંબાઈ હોય એની. સૌથી નાની તરંગ લંબાઈ કોની છે? ગામા તરંગોની. ઓકે, તો સૌથી ઓછું વિવર્તન કોનું થાય? રેડિયો રેડિયો વેવ્સ ની, રેડિયો તરંગો. ચલો, એટલું ક્લિયર? સર આ આના બધું બેઝિક છે ટેક્સ્ટ બુકમાં. હે શું? આના આગળની સ્લાઇડ કરો એકવાર. હા, બસ. તો પહેલેથી કરો સ્ક્રીનશોટ પાડ લે. સ્ક્રીનશોટ ની કઈ જરૂર હોય? તમને આવડી જ ગયું છે ને. એકવાર એવું શીખી જવાનું, એવી શીખી જવાનું કે ગમે તે સપના ઉઠાડીને પૂછે તો આવડવું જોઈએ. બરાબર? હા સર. ऐसे हो रही है, चलो बात है. આ બધું જો કે તમને આવડતું જ હોય. પદ તફાવત માટે કોના માટે શું. ઓકે, હવે મને ચલો, એટલે સ્ક્રીનશોટ લઈ લીધા ને તમે બધા? હા હા ચલો, હવે જો હું આમાં થોડું ઇરેઝ કરી દઉં છું. સર છેલ્લાનો બાકી છે. ઓકે, વાંધો નહીં. હો, 1 મિનિટ. ટણન ટણન ટન ટણન ટણન ટન ટણન ટણન ટન ટન. ગીતો સંભળાય છે બોરે મને. ના 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 ના. જો હવે આપણે પથ તફાવતની વાત કરી, તો આના માટે જો લેટ્સ ચૂઝ વન અનધર કલર. કયો કલર ગમશે તમને? ચલો, ગ્રીન કલર. જો આમાં પથ તફાવત n+1 છે, જ્યારે આમાં ઓન્લી n છે. જ્યારે ઓન્લી n હોય
ત્યારે ન્યૂનતમ મળે. ન્યૂનતમ મળે એનો મતલબ કે લેમડા કેવો લીધો મેં? લેમડા ગુણાંકમાં જુઓ તો તમને ખબર પડે કે 1 2 3 4 n એવી રીતે છે. ને અહીંયા જો લેમડાની કિંમત સપોઝ n 1 મૂકો તો 1 એટલે 3/2 લેમડા થયો. ખ્યાલ આવ્યો? સપોઝ કે n હું લઈ લઉં છું n લઉં છું 1. ચલો n 1 તો થીટા શું થાય? લેમડા. યસ ઓર નો? હા યસ સર. અને અહીંયા થીટા કેટલા થઈ જાય? n 1 લઈએ તો n 1 તો એના માટે થીટા કેટલા થઈ જાય? 3/2. હા કે ના? હા યસ ઓર નો? લેમડા બાય a. યસ સર. અને અહીંયા પણ લેમડા બાય a. ચલો ક્લિયર? હા હા. અને ધારો કે હું આવું પણ લખી શકું. એક મિનિટ ઇરેઝ કરી દઉં. a theta is equal to n is equal to 1 તો લેમડા એટલે કે પથ તફાવત લેમડા જેટલો બને. અને આમાં a theta એટલે કે પથ તફાવત કેટલો બને? n બરાબર 1 લઈ લઉં તો 3/2 લેમડા. હા 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 કે ના? ચલો આ n 1 લીધું હતું એટલે અહીંયા n 1 લીધું હતું એટલે સપોઝ n 2 લઉં તો a લેમડા સોરી a થીટા કેટલું થઈ જાય? n 2 તો 2 લેમડા થઈ જશે. યસ ઓર નો? અને અહીંયા n સપોઝ હું 2 સિલેક્ટ કરું છું તો a થીટા કેટલું થઈ જાય? n 2 તો 2 ને 2 4 એટલે 5/2. હા પાકું ને? ઓકે. તો જો આ બધી કન્ડિશન માટે મને અધિકતમ મળે છે એટલે કે તીવ્રતા મળે છે. જો બધા માટે n બરાબર 1 લઉં તો મને જે મળ્યું એ પ્રથમ અધિકતમ મળ્યું. શું મળ્યું? પ્રથમ અધિકતમ. અને એ થીટા જો લેમડા લઉં તો મને કેટલું મળે? મને ન્યૂનતમ. હા તો મળશે પ્રથમ ન્યૂનતમ. હવે જો બેટા એના ઉપરથી ફિગરમાં આપણે સમજીએ. થિયોરિટિકલ તો આપણે સમજી લીધા કે ખરેખર એવું તો શું થાય છે, એવું તો કંઈક ક્યાં હો રહા હૈ वो समझना पड़ेगा. चलो तो सपोज एल बिंदु ઉપરથી કોઈ એક પ્રકાશનું તરંગ નીકળે, એમ પરથી નીકળે, એન ઉપરથી એલ એમ એન કોઈ પણ બિંદુ પાસેથી આપણે જુદા જુદા માંથી પ્રકાશ ઉદ્ગમ સ્થાન આપણે સ્લિટ માંથી જવા દઈએ એટલે એક જ પ્રકાશ ઉદ્ગમ માંથી જુદા જુદા તરંગો આપણે જવા દઈએ છીએ. તો જો અહીંયા પી બિંદુ પહોંચતા સુધી લેમડા જેટલી તરંગ લંબાઈનો તફાવત હોય તો 0 થઈ જાય. શું થઈ જાય? તીવ્રતા કેવી થઈ જાય? 0. હા કે ના? કારણ કે ન્યૂનતમમાં તીવ્રતા કેવી હોય? 0. એ તો ખબર છે ને? હા તીવ્રતા હા બનશે 0. જ્યારે અહીંયા તીવ્રતા એ કેવી થશે? અશૂન્ય. એટલે 0 નહીં થાય, કંઈક મળશે. તમને અશૂન્ય આખું વચાય છે? હાલો, હા સર. અશૂન્ય વચાય છે ને આખું? ના ઓછું વચાય છે? અડધું વંચાય છે. ઓકે, કારણ કે મને કટ થયું એટલે કહ્યું. આ કિસ્સા દરમિયાન તીવ્રતા થશે અશૂન્ય. તો ખરેખર એવું કે અહીંથી આપણા પ્રકાશ ઉદ્ગમ સ્થાનેથી જે તે પડદા પરના બિંદુ પાસે પહોંચતા તરંગ લંબાઈ જો લેમડાના ગુણાંકમાં હોય, એટલે કે એક તરંગ નીકળ્યું, ચાલો આવી રીતે આમ ગયું, ધારો કે આની તરંગ લંબાઈ 1 2 3 અને આપણે પૂરી કરી દઈએ 4 એટલે કેટલા લેમડા થયા? 4 લેમડા થયું. હા કે ના? 1 2 3 અને 4 લેમડા. હવે સપોઝ બીજું અહીંથી નીકળે છે 1 2 3 4 and 5. 1 2 3 4 and 5. આ 4 લેમડા છે અને 5 લેમડા છે.
ચાલો તો કુલ લેમડા કેટલો રહેશે પદ તફાવત 5 - 4 એટલે 4 લેમડા રહ્યો કે ના રહ્યો 1 લેમડા 1 લેમડા 5 લેમડા - 4 લેમડા સો ધેટ ઇઝ લેમડા એનો મતલબ કે લેમડાના ગુણાંકમાં હોય તો મને તીવ્રતા શૂન્ય મળે કારણ કે બંનેની એકબીજાની અસર નાબૂદ કરે હવે સપોઝ કે હું બીજો એક તરંગ લઈ લઉં એવી રીતે ફરીથી રેડી હવે ગમે એવું હોય ખ્યાલ આવી ગયો ધારો કે અડધો હાફના ગુણાંકમાં હોય ધારો કે 6.5 ઓર વોટએવર તો જો મેં બે ભાગની જગ્યાએ મેં જો 3 ભાગ કર્યા સ્લીટના બેની જગ્યાએ મેં 3 ભાગ કર્યા તો મને હાફના ગુણાંકમાં મળે n પ્લસ હાફના ગુણાંકમાં અને લેમડા જો 3/2 અથવા 5/2 ના ગુણાંકમાં હોય તો મને તીવ્રતા મળશે ચલો ખબર પડી ગઈ બધાને હા સર એનો મતલબ કે આપણી આ જે ઓરિજિનલ ફિગર હતી એમાં મેં ઇનિશિયલી ખાલી બે ભાગ જ કર્યા જુઓ તમે કે સર કયા કયા બે ભાગ તો જો L અને M વચ્ચે મેં સરળતા ખાતર આ એક ભાગ અને આ બીજો ભાગ આવા બે ભાગ જ કર્યા પણ ઇન્સ્ટેડ ઓફ 2 પાર્ટની જગ્યાએ હું લેમડા એવી રીતે ચૂઝ કરું કે મારા કુલ 3 ભાગ થાય 3 કિરણ દર્શાવે પણ ભાગ તો બે જ થાય છે પણ એની જગ્યાએ હું કોઈ બીજા સપોઝ કે એવા 3 પાર્ટ કરું એવા આ એક પાર્ટ પછી આ બીજો પાર્ટ અને હજી કોઈ એક ત્રીજો પાર્ટ આ 3 પાર્ટ અને આ 3 માંથી સપોઝ કે પ્રકાશના કિરણો હું લઉં જુદા જુદા સપોઝ કે આમાંથી કોઈ એક પ્રકાશનું કિરણ આવી રીતે આમ જતું હોય આ એક 1 મિનિટ ચલો જો આ એક કિરણ આવી રીતે જતું હોય આમાંથી એ વસ્તુ અલગ છે પછી બીજામાંથી જતું હોય આ બીજામાંથી જતું હોય એટલે બીજો કલર મેં લીધો અને સપોઝ કે અનધર થર્ડ વન ચલો થર્ડ વન આવી રીતે 3 અલગ અલગ જતા હોય તો બે એકબીજાની અસર નાબૂદ કરે જો બે હોય ને તો એકબીજાની અસર નાબૂદ કરે પણ ત્રીજું હોય તેના લીધે તીવ્રતા મળે પણ આ ક્રમ જેમ જેમ વધે એની કિંમત જેમ જેમ વધે એમની તીવ્રતા ઘટે એટલે જેમ તમે થીટાની કિંમત જેમ દૂર જાવ ને એમ તીવ્રતા ઘટે ચલો એટલું ખબર પડી હા ઓકે ચલો સેવ કરી લેગા આપણે એકદમ બેઝિક થી જે ચોપડીમાં બધું બહુ લખ્યું છે તમે વાંચો એટલે તમને ખબર પડી જશે ચલો તો લેટ્સ આજ માટે એટલું તો બહુ ચલો ઠીક છે બેટા હા ઓકે તો એટલું આવડશે તમને કે નહીં આવડે પાક્કું હવે કદાચ તમને એવું પૂછે કે ચલો વ્યતિકરણ અને વિવર્તન વચ્ચેનો તફાવત શું તો વ્યતિકરણ અને વિવર્તન વચ્ચેનો તફાવત તો પહેલા આપણે કહ્યું તો એ રીતે ફરીથી એકવાર ચર્ચા કરી દઉં કે ગઈકાલના એક લેક્ચરમાં મેં ચર્ચા કરી હતી કે વ્યતિકરણમાં બધી સલાખાઓની જાડાઈ એક સરખી મળે જ્યારે વિવર્તનમાં એવું નહીં થતું વિવર્તનમાં પહેલી સલાખા મધ્યસ્થ બહુ જાડી હોય પછી ધીરે ધીરે ઘટતી જાય તીવ્રતા તો એકદમ ઝડપથી શૂન્ય થઈ જાય જ્યારે વ્યતિકરણમાં એવું નહોતું પ્રકાશિત અપ્રકાશિત પ્રકાશિત અપ્રકાશિત એવું એક સરખું હતું હવે વ્યતિકરણમાં આપણે બે સ્લીટો લીધી હતી અને બંને એકબીજા પર આપાત થતી હતી એના લીધે પરિણામ અસર થતી હવે વિવર્તનમાં સરળતા ખાતર આપણે એક જ લીધી કારણ એકની જગ્યાએ ઘણી બધી હોય ને તો અસર તો જોવા મળે પણ એટલી બધી અસર જોવા ના મળે ખ્યાલ આવી ગયો વિવર્તનમાં કારણ કે એક સ્લીટના ઘણા બધા બિંદુઓ પરથી વિવર્તનમાં આપણે શું લીધું કે નાની સ્લીટ હતી એમાંથી ઘણા બધા બિંદુઓ આપણે ધારી લીધા યાદચ્છિક રીતે 2 3 4 5 હજી હમણાં જ આપણે છેલ્લે ધાર્યું તો એ ધારવા પરથી આપણને જુદા જુદા બિંદુઓ માટે આપણને મળ્યું એટલા માટે આપણને વિવર્તન ભાગ મળે ચલો ક્લિયર યસ ઓર નો યસ ઓકે અને આપણે સ્લીટની પહોળાઈ ધારો કે a જેટલી લઈએ રેડી તો પહેલી તીવ્રતા આપણને શૂન્ય મળે પછી લેમડા બાય a જેમ જેમ વેલ્યુ ચેન્જ થતી જાય લેમડા બાય એનો ગુણોત્તર એમાં લેમડા બાય ડી આપણે કહેતા હતા જો તમને યાદ હોય તો રેડી લેમડા ડી બાય ડી એમાં કેપિટલ ડી બાય ડી હતું ખબર છે ને હા વ્યતિકરણમાં શું હતું કેપિટલ ડી બાય ડી ઇન્ટુ લેમડાના ગુણાંકમાં હતું તો એની કિંમત જેમ જેમ આપણે સિલેક્ટ કરીએ એમ વ્યતિકરણ ભાત આપણને મળતી હતી અહીંયા વિવર્તનમાં લેમડા બાય એ લઈએ ચલો ક્લિયર યસ ઓર નો હા હા સર ઓકે એનો મતલબ કે
એની કિંમત જો આપણે સ્પષ્ટ પ્રમાણે પહેલા વ્યતિકરણ લઈએ અથવા વિવર્તન લઈએ ડી અથવા તો સ્મોલ એની કિંમત બને એટલી નાની લેવી જોઈએ તો આપણને સ્પષ્ટ ભાત જોવા મળે, નહીં તો જોવા ના મળે. મોસ્ટ ઓફલી ડી અથવા તો સ્મોલ એ લગભગ મિલીમીટરના ક્રમમાં હોય, 0.1, 0.2, 0.3 રેડી, એ મિલીમીટર ક્રમના હોય છે હંમેશા. ચલો એટલું ક્લિયર? યસ ઓર નો? યસ સર. યસ ચલો એટલું આવડશે તમને? હા. પાક્કું? હા સર. હા. યસ. ચલો આવી રીતે આપણે વાત કરી અને ટેક્સ્ટબુકમાં પછી તમે જોશો ને તો એક પ્રયોગ આપ્યો છે બ્લેડ જોઈ છે ને બધાએ કે નહીં જોઈ બ્લેડ? જોઈ છે. એ બ્લેડ ને પતલી એની ધાર જોજો એકદમ પતલી હોય, તમે જોયું હોય ને તો હા. બ્લેડ ને એકદમ નજીક રાખવાની, એકદમ નજીક અને બ્લેડ ના જે હોલ હોય ને એ નહીં પણ એની વચ્ચે જે એકદમ નજીક હોય ને એની વચ્ચેની જે જગ્યા હોય ને એમાંથી પ્રકાશ પસાર થવા દે. તમે વ્યવસ્થિત તમે લાઇટ નો ફિલામેન્ટ આ બાજુ રાખો, બાકી બધું બ્લેડ ની બધું બાજુ આમ ઢાંકી દેવાનું, ખાલી પતલી બે જગ્યા છે એમાંથી પસાર થવા દેવાનું. તો એ પતલામાંથી પસાર થાય ને તો સામેની બાજુ તમે કંઈક પડદા જેવું કે કંઈક અંધારું રૂમ રાખો ને તો તમે જોઈ શકો વિવર્તનની ભાત. રેડી? અને એમાં જો હવે તમે જુદા જુદા કલરના લાઇટ રાખો, સપોઝ પેલો ફિલામેન્ટ વાળો બલ્બ હોય લાલ કલર રાખો, પછી જાંબલી અલગ કલરના સોર્સ રાખો તો તમને અલગ વિવર્તનની ભાત જોવા મળે. આવું તમે જાતે કરી શકો. ખ્યાલ આવી ગયો? આ કે ના? હા. પાક્કું? હા સર. આ એક પ્રયોગ ટેક્સ્ટબુકમાં છે, તમે જોજો, વાંચજો ને જાતે કરવું હોય તો તમે કરી શકો. ચલો આ સાથે આપણો ઘણો બધો ટાઈમ થઈ ગયો છે, બરાબર? તો આ સાથે ચલો આજનો લેક્ચર આપણે પૂરો કરીએ. રીડિંગ કરજો વ્યવસ્થિત. આમાંથી એમસીક્યુ જેટલું ચલાવ્યું એટલું. જે કાલે પણ લેક્ચર હશે. તો દરેક વિદ્યાર્થીઓને એક્ઝામ માટે પણ ઓલ ધ બેસ્ટ. ચલો દરેક વિદ્યાર્થીને બાય બાય. જય સ્વામિનારાયણ. હેવ અ નાઇસ ડે. બાય સર. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.